સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટનાને લઈને તપાસ ચાલુ છે। પોલીસ, ફાયર વિભાગ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી માર્કેટમાં નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। કઈ દુકાન ખાક થઈ, કઈ સલામત છે તેની તપાસ શરૂ કરવામાં આવી। કાપડના વેપારીઓની માંગને પગલે સર્વેની કામગીરી થઈ રહી છે। કપડાના વેપારીઓને માર્કેટમાં વેપારીઓની પ્રવેશબંધી પર પોલીસે નિવેદન આપ્યું। ડીસીપીએ કહ્યું કે કાપડના વેપારીઓ નિર્ભય રહે, સલામતીને ધ્યાનમાં રાખીને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે। સુરત પોલીસનો 24 કલાક માટે બંદોબસ્ત રહેશે। માર્કેટમાં ચોરીની કોઈ ઘટના નહીં બને, તમામ દુકાનોનો સર્વે ચાલુ છે। આ માટે કાપડ વેપારીઓને નથી જવા દેવામાં આવી રહ્યા। આપણી પાસે પોલીસ અધિકારી મોજૂદ છે। સાહેબ, શું કારણો છે કાપડ વેપારીઓને અંદર નથી જવા દેવામાં આવી રહ્યા? શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ, જેમાં ખૂબ ઘણા કલાકોથી આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ હતી, આ આગ અત્યારે ઓલવાઈ ગઈ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા આ આગ પછીની કોઈ બીજી ઘટના ન બને, ફરીથી આગની ન બને અથવા અન્ય કોઈ નુકસાનદાયક ઘટના ન બને, એના માટે અત્યારે એક જાતનું એક દુકાન વાઇઝ ઓબ્ઝર્વેશન ચાલુ છે। આ ઉપરાંત દરેક દુકાનમાં શું પરિસ્થિતિ છે એનું પણ અવલોકન અત્યારે ચાલી રહેલ છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની જે અત્યારે અમારી આ બાબતનું જે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય, ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે અમે પંચનામું કરવાનું હોય છે। એ પંચનામા માટે અમારે ત્યાં નીચે જવું પડે છે, તેથી એના માટે અમારી ટીમ ગઈ છે। અત્યારે શું પરિસ્થિતિ છે એનો પણ અમે જાયજો મેળવી રહ્યા છીએ। આ ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા પણ જે ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે તમામ બાબતોનું અત્યારે ઓબ્ઝર્વેશન ચાલુ છે। કાપડ વેપારીઓ માની રહ્યા છે કે ભાઈ અત્યારે આગજનીની ઘટના કાબૂમાં આવી ગઈ છે, ત્યારબાદ ચોરી થવાની શક્યતા હોઈ શકે। શું આશ્વત કરશો એ કાપડ વેપારીઓને? શું અપીલ હશે તમારી? તમામ વેપારી મિત્રોને મારે ખાસ કહેવાનું છે કે આમાં બે બાબતો છે। એક તો આ બિલ્ડિંગની સેફટી બાબતે, એટલે કે બિલ્ડિંગમાં કોણ કઈ રીતના એન્ટર થઈ શકે એનું ફાઇનલ જ્યારે ઓબ્ઝર્વેશન થઈ જાય ત્યારબાદ જ નક્કી થઈ શકે। કેમ કે બહારથી આપને એવું બની શકે કે દેખાય છે કે બધું ઠંડુ થઈ ગયું એટલે બધું ઓકે છે, પરંતુ અંદર શું કન્ડિશન છે એનું એક્સપર્ટીઝ જે વિભાગ દ્વારા છે એ વિભાગ દ્વારા જ આશ્વસ્ત કરીને આપી શકાય। આ ઉપરાંત ચોરી બાબતની જે આપ લોકોને આશંકા છે એ બાબતે આપ નિશ્ચિંત થઈ જાઓ। અમે અહીંયા અમારું રાત દિવસ અહીંયા બંદોબસ્ત ચાલુ જ છે, સતત પોલીસનું કામગીરી ચાલુ છે, દરેક ગેટ ઉપર પોલીસ મૂકવામાં આવેલ છે। તે છતાં કોઈ વસ્તુ અમારા ધ્યાને આવશે તો અમે એના ઉપર કાર્યવાહી પણ કરીશું। આમાં કદાચ કોઈ એવી ઘટના પણ બની હશે તો એવા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે।